મુખ્ય એસેન્સ તો આપણો આત્મા છે, એટલે એને એસેન્શિયલ સેલ્ફ કહી છે આપણે. એટલે આપણો અર્ક છે એ આપણું સ્વ છે, એ આપણો અર્ક છે, બીજો કોઈ નથી. આમ એમાં ભગવાનની એટલે આમ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જ્યારે આ બધું બન્યું, આપણું આત્માની ઉપર જ આ બન્યું, આ રસ તો બધા એની ઉપર જ આવ્યા. પ્લેટફોર્મ તો એનું કહેવાય ને. કોનું પ્લેટફોર્મ કહેવાય? આત્માનું. એટલે આત્મા વગર તો, એટલે તમે આત્મા કયો, કોન્શિયસની કયો, ભાન કયો, એ ભાન વગર તો બધી વસ્તુ જડ છે. ભાન છે એ ગતિ આપે છે, એ સમજ આપે છે. એટલે ભાન વગર તો બધી વસ્તુ. એટલે આનો અર્થ એવો કે અત્યારે આપણે જે બેભાન અવસ્થામાં જીવી એનું કારણ એ કે અમારામાં એ રસ ભેગો નથી થયો અથવા તેમાં લીધો નથી, એવો થાય ના. એટલે ચિત્ત છે ને, ચિત્ત હવે આ ચિત્ત છે એ આમ ગતિ કરે છે, મન બાજુ, ઇન્દ્રિય બાજુ ગતિ કરે છે અને ઓબ્જેક્ટ બાજુ ગતિ કરે છે. ચિત્ત છે આમ ગતિ કરે છે એટલે દ્રશ્યમાં સલવાઈ જાય છે. હવે એ રિવર્સ ગતિ કરે, એની અંદર આમ જે ચિત્ત છે એના અંદરના પ્રદેશમાં તો એ શાંતિ ગોતે છે, એ આનંદ ગોતે છે, એ પ્રેમ ગોતે છે. હવે જો એ જે આનંદ ગોતે છે, પ્રેમ ગોતે છે, એનો અંદર વોઇસ છે કે મારે આનંદ જોઈ છે, મારે એ વોઇસને તમે સાંભળો અને ચિત્ત અંદરના પ્રદેશમાં, ચિત્તના પ્રદેશની અંદર એ પોતે પ્રવેશ કરે, ચિત્ત અવેરનેસ કોન્શિયસનેસમાં પાછળ પ્રવેશ કરે, તો પછી તમને તમારો બધા રસો છે એ આ બાજુના આંતરિક રસો થઈ જાય, નકર બાહ્યિક રસો હોય છે. એ રીતે આમાં કઈ હોય તો કઈ. હાલો આમાં ભાઈ હા આમાં એક વાત છે કે શબ્દ ઊંડે જાય તો વિચારો સ્વરૂપ લે એમ. હા 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 તો એક તો એમ થયું કે આમ તો વિચાર થતા જાય ના. એટલે પેલી વસ્તુ, શબ્દ અને વિચાર વચ્ચેનો ફરક કઈ ખબર પડે? કોઈ સહેજ આપણે રસ લઈને વિચાર કરી, શબ્દ અને વિચાર વચ્ચેનો ફરક શું છે? એટલે ભગવાન મને એવું લાગે કે અત્યારે જે વાત થાય છે, તમે ત્યાંથી બોલો છો અને કાનમાં જાય છે, તો એ શબ્દ રૂપે અંદર જાય છે અત્યારે, ઇમ્પ્રેશન રૂપે કે શબ્દ રૂપે. પણ હવે વિચારની જયારે વાત આવે તો આ વસ્તુ નાનપણથી લઈને અત્યાર સુધી કાનની અંદર એટલા બધા શબ્દો, કારણ કે જેમાં આપણે સમજાવ્યું એમ કે જીવનનો આખો વ્યવહાર શબ્દ આધારિત જ હાલે, એટલે બધા જ શબ્દો અંદર જવાના કારણે સતત અંદર મોનોલોગ કે બબડાટ ચાલુ થાય છે. એ વિચાર મને એવું લાગે છે. ચાલો બીજા બોલો ભાઈ. શબ્દ ઊંડો ઉતરે ત્યારે વિચાર બને. હા, એ છે, શબ્દ ઊંડો ઉતરે ત્યારે વિચાર બને. એટલે શબ્દ એક જ ગણે, એમને રો મટીરિયલ છે. એમને શબ્દ ઊંડો ઉતરે એટલે શું? અરે ભગવાન, હા, શબ્દ ભગવાન જયારે અંદર જાય છે ત્યારે એની ઉપર જો એટેન્શન જાય તો એ ઊંડો પડે છે અને એનો વિચાર બને છે. એટલે શબ્દો તો આપણી ઘણા જતા હોય છે ભગવાન, પણ જે શબ્દ ઊંડો જાય છે એનો વિચાર બને છે. એટલે ઊંડો એટલે શું? ઇન્ટેન્સિટી વધારે હોય. ઊંડો શું? ઊંડો એટલે એની ઉપર એટેન્શન જાય છે ભગવાન, અથવા એની ઉપર ધ્યાન વ્યવસ્થિત જાય છે. આમાં કે જે શબ્દ છે એ સ્પોકન અથવા રિટન એક્સપ્રેશન છે જે વિચારને રજૂઆત કરવા માટે વપરાય છે. અને વિચાર છે એ કાંઈ પણ એક આઈડિયા હોઈ શકે, ફિલિંગ, ચિત્ર, મેન્ટલ પ્રોસેસ જે માઇન્ડની અંદર થાય છે. એટલે વિચારને રજૂઆત કરવા માટે શબ્દનો એટલે તમે એમ સમજો કે માનો કે એક શબ્દ વાપરો કે આ ભાઈ રાકેશભાઈ છે, રાકેશભાઈ શબ્દ છે. હવે એ રાકેશભાઈ શબ્દ મારી અંદર ગયો એટલે ગયો એટલે એટેન્શનની તો જરૂર પડશે. એટેન્શનને કીધું કે આ, એટલે એટેન્શનની જરૂર પડી અને આનું એસોસિએશન શબ્દનું એસોસિએશન એક અન્ડરસ્ટેન્ડિંગ થઈ કે આને રાકેશભાઈ કહેવાય, આને લાલજીભાઈ કહેવાય, આને પથ્થર કહેવાય, આને પંખો કહેવાય. તો ઈ જે આ બધી વસ્તુની જે સમજ થાય છે એ વિચાર કહેવાય. એટલે એક શબ્દ થયો અને એ શબ્દ વિશેની અન્ડરસ્ટેન્ડિંગ થઈ.
એટલે શબ્દ સાથે એક એસોસિએશન કર્યું. હવે તમારું નામ બીજું હોઈ શકે, ત્રીજું હોઈ શકે, સવાલ એ નથી, પણ એ શબ્દએ એક અર્થ પેદા કર્યો. શબ્દ દ્વારા એક અર્થ પેદા થયો. હવે આવા અર્થો ઘણા હોય, જુદા જુદા નામો, જુદા જુદા શબ્દો હોય, એટલે આ એક એનો રેફરન્સ થયો. પછી હવે રેફરન્સની અંદર હવે આપણે એના વિશે માનો કે પૈસા કમાવા છે, પૈસા કમાવા છે, તો પૈસા કમાવા છે તો થિંકિંગ કરવું પડે, કે થિંકિંગ એમ કરવું પડે કે પૈસા કેવી રીતે કમાઈ શકી, શું ધંધો કરી, ક્યાં અરજી કરી. તો ઈ થોટ પ્રોસેસ છે. આ જે બધી છે એ થોટ પ્રોસેસ છે. એટલે એની અંદર એટેન્શનની જરૂર પડશે, શબ્દની જરૂર પડશે, અને શબ્દ પ્રમાણે એ ગતિ કરવા માંડશે. એમ એ રીતે. એટલે એની અંદર આની અંદર એક પોઈન્ટ એવા કીધા કે ઇમેજિનેશન છે. શું છે? થોટ્સમાં ઇમેજ હોઈ શકે, આઈડિયા હોઈ શકે, ઇમેજ, આઈડિયા હોઈ શકે. માનો કે આપણે એક અદ્વૈતનો આઈડિયા, માનો કે અદ્વૈત છે એનો આઈડિયા છે, તો ઈ વિચાર છે. અદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, પછી નાસ્તિકવાદ, આસ્તિકવાદ, આ બધા આઈડિયા છે. આના ઉપર આ છે અને એના નથી ઉપર વિચારણા હાલે શબ્દો દ્વારા, કે આ વૈજ્ઞાનિકે આમ કીધું એટલે આ નથી, ને આ વૈજ્ઞાનિકે આમ કીધું એટલે શબ્દનો આધાર લઈને ગતિ કરે. અને જ્યારે આ વિચાર કરે ત્યારે એક વિષય ઉપર એ જવા દે, એની પોતાની ઉર્જા જે બાબતમાં હોય એ બાબત ઉપર એની ઉર્જા જવા દે, એટલે એ વિચારનું સ્વરૂપ પકડી લે. આમાં તો કે વર્ડ્સ છે એ આપણા થોટ્સ ને શેપ પણ કરી શકે, ઓર્ગેનાઇઝ કરી શકે. એટલે તમારું જે લેંગ્વેજ છે ઈ થોટ ને ઇન્ફ્લુઅન્સ કરે છે. હા, એટલે લેંગ્વેજ સંસ્કારિક લેંગ્વેજ હોય, સાંસ્કૃતિક લેંગ્વેજ હોય, પછી સાહિત્યને લગતી લેંગ્વેજ હોય, જૈનિઝમને લગતી લેંગ્વેજ હોય, તો એ બધી ઇફેક્ટ કરી શકે. શબ્દ છે એ વિચારને ઇફેક્ટ કરી શકે છે, એમ કહેવા માંગે છે. કોઈ શબ્દ જ નથી, હે, કોઈ શબ્દ છે જ નહીં, હા, તો કોઈ વિચાર જ નથી. ના તો કોઈ પ્રાણીને કોઈ ધારો કે શબ્દ નથી, હા, તો એને વિચાર નથી, વિચાર ના વિચાર નથી. તો પછી વિચાર નથી, તો એનું આગળનું જે ગતિ થતી નથી, એવું થયું ને. હા, આગળની ગતિ નથી થતી. એટલે એમાં પશુ પક્ષીની અંદર શું કેવું રહે છે? પશુ પક્ષી કીટ પતંગની અંદર એ ખાલી સ્થૂળ જીવનને જીવે છે, બાકી એની આગળની ગતિ ન થાય. એની આગળ થિંકિંગ સેન્ટર નથી, એની અનુભૂતિ લિમિટેડ બહુ છે, લિમિટેડ. ના, એને ઇનબિલ્ટ ડેટા આપવામાં આવ્યા છે, એ ઇનબિલ્ટ ડેટાની બહાર ન જઈ શકે. નવું ફીલ ન કરી શકે. એટલે દાખલા તરીકે કૂતરો હોય તો કૂતરો કોઈ દી આપણે શું કહેવાય, કૂતરો હોય તો પોતે મકાન બનાવતો નથી, લાખો વર્ષથી તો હજી બનાવતો નથી. એટલે જે એને ડેટા જ નથી આપવામાં આવ્યા, એ ડેટા કેવી રીતે એમ એ રીતે. એટલે હજી એમાં પ્રશ્ન હોય તો કયો તમ તારે. આપણામાં ડેટા ઇનબિલ્ટ વધારે જ છે. હા, પંચેન્દ્રિય આપણે કહીએ છીએ. હા, પાંચ દ્વારા આવે છે ઇમ્પ્રેશન, અને ઇમ્પ્રેશનને આપણે કન્વર્ટ શબ્દમાં કરી દઈએ છીએ, અને શબ્દ કન્વર્ટ વિચારમાં થઈ જાય છે. એ ટાઈપની વસ્તુ. આપણે શબ્દાતીત થઈ જાય, કે છે ને, શબ્દ જ વયો જાય હા, આપણામાંથી, તો ફક્ત અનુભૂતિ જ રહે એના જેવું. અનુભૂતિ છે. એટલે શબ્દો તમે વિચાર કરો, તમારે ચિત્ત ઉપર એકેય શબ્દ જ નથી, તમે એમ સમજો, તો તમે ને હું જુદા છીએ એવી પ્રતીતિ કેવી રીતે થશે? શબ્દ નથી તો આપણે બધા એક થઈ ગયા ના? તમે બરાબર સમજો, આપણી અંદર શબ્દ કે વૃત્તિ નથી ને, તો આપણું દ્વૈત કરવા વાળી કોઈ વસ્તુ જ નથી, તો આપણે બધા એક છીએ. શબ્દ કે વિચાર હટી ગયા એટલે એકત્વ થઈ ગયું. એટલે દાખલો આપે કે જળ ભરત, જેમાં આપણે માની કે કોઈ જાતનું એક લોઅર લેવલ, કોઈ ફિલિંગ જ નથી, કાંઈ નથી, શબ્દ જ નથી, અને એક બાજુ આપણે બુદ્ધને ગણીએ છીએ, જે આખું આમાંથી પાર થઈ ગયા છે.
એવું કઈ ના 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 ના, એટલે જળ ભરતનો દાખલો તો બી અલગ રીતે છે. એ બુદ્ધ જ હતા, જળ ભરત હતા એ બુદ્ધ જ હતા, પણ જળ ભરતને આગલા જન્મનું સ્મરણ હતું. એ કંઈક કોઈ વસ્તુમાં ફસાઈ ગયા હતા. શેમાં ફસાઈ ગયા હતા? રણકુમાર જેમાં. હે? હરણના હરણના. તો હરણના બચ્ચામાં જે હલવાઈ ગયા હતા, એટલે બીજા જન્મે સાવધાની કરી કે કોઈ હારે સંબંધ રાખવો નથી. ઈ રેફરન્સ એનો છે ત્યાં એ રીતે. આ કોમન પાલે તો બોલતા હોય ને કે આ જળ ભરત જેવો છે. હા હા આમ જળ ભરત તો બુદ્ધ જ હતા એમ એ ટાઈમ. આ જન્મે જે સ્મૃતિ રાખીએ એ આગલા જન્મે કામ કરીએ. હા હા, મારે કોઈની હારે એસોસિએશન સંબંધમાં નથી આવવું. તીવ્રતા હોવી જોઈએ તીવ્રતા હોય. તમારી અંદર, એવી તીવ્રતા હોવી જોઈએ કે મારે સંબંધમાં નથી જીવવું, તો તમારી અંદર એ વસ્તુ આવી જાય. હું શબ્દ વાપરીએ છીએ ત્યારે હું શબ્દ સંસ્કારમાંથી ઉભો થાય છે. હું બોલવાનો સંસ્કાર જેમ જેમ વધતો જાય એમ અહંકાર વધતો જાય. રિપીટેશન, પુનરાવર્તન છે એ સંસ્કારને વધુ ને વધુ દ્રઢ કરતા જાય. પણ હું શબ્દ આપણે ક્યાં વાપરીએ છીએ, કઈ કઈ રીતે વાપરીએ છીએ એનો આપણને ભાગ્યે જ ખ્યાલ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે થાય છે ને, ત્યારે હું શબ્દ છે ને એ તમને શરમ ઉત્પન્ન કરે છે. એટલે તમારે માનો કે હું શબ્દ વાપરવાનો આવે છે તો તમને શરમ આવે છે કે આ હું નથી, છતાંય મારે અત્યારે બોલવું પડે છે કે હું બોલું છું, તમે સમજો છો? તો એની અંદર જ્યારે તમારી અંદર જાગૃતિ આવે ને ત્યારે, એટલે હુંનો રાઈટ યુઝ તો હોવાપણામાં જ છે. અને આ વ્યવહારિક માટે આ હું છે. ઓલો પરમાર્થિક રીતે તો આપણે ઓલા જ છીએ. એટલે એટલે જ્ઞાન જ્યારે આપણને થશે ત્યારે આપણને એવું લાગશે કે આ શબ્દ યુઝ ન કરાય તો વધારે સારું, ઓછામાં ઓછો ઉપયોગ થાય તો વધારે સારું એમ. આપણે હું શબ્દ શરીરને માટે વાપરીએ છીએ, લાગણીને માટે વાપરીએ છીએ, વિચારને માટે વાપરીએ છીએ, વૃત્તિને માટે વાપરીએ છીએ. બહારથી લીધેલું શિક્ષણ છે, બહારથી મળેલી પદવી છે. બીજી રીતે કઈ તો ફોલ્સ પર્સનાલિટીમાં પણ હું વપરાય છે કે હું વકીલ છું, હું ડોક્ટર છું, હું પ્રધાનમંત્રી છું. પર્સનાલિટી માટે પણ હું વપરાય છે, શરીર માટે હું વપરાય છે, ઇન્દ્રિયો માટે હું વપરાય છે, મન માટે હું વપરાય છે, ચિત્ત માટે હું વપરાય છે, આત્મા માટે હું વપરાય છે. સંસ્કારની ઝાડ અતિશય ગહેરી છે. આદિથી અંત સુધી એક એક સમજતા જઈએ. પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીની તો વાત છોડી દઈએ, કારણ કે એના સંસ્કાર છે ત્યાં સુધી યોગ સૂત્ર છે પકડમાં જ નહીં આવે. અને યોગ સૂત્રને સંસ્કાર પણ કહેતું નથી. સંસ્કાર શબ્દ છે એ જે મિકેનિકલ થયા કરે છે, જેનું આપણને ભાન જ થતું નથી ક્યારેય પણ. એને માટે વપરાયેલો શબ્દ નથી, છતાં એને માટે વપરાય પણ છે. ધાતુ ઉપર સંસ્કારો પડે છે, આપણે વાપરીએ છીએ. ધરતી ઉપર સંસ્કારો પડે છે, પશુ પક્ષી ઉપર સંસ્કારો પડે છે, માણસ ઉપર સંસ્કારો પડે છે. પતંજલિ ગહેરી વાત કરે છે. શરીર છે એ કુદરતી રીતે પ્રગટ થયું, નેચરલ.
પણ શરીર જે પ્રગટ થતું આવે છે એ સંસ્કાર લઈને આવે છે. તો શરીર ઉપર જે સંસ્કાર પડે છે એ સંસ્કારને આપણે ત્યાં વંશ પરંપરાગત કે છે, હેરિડિટરી. એટલે કોઈના શરીર છે એ 5 હાથ પૂરા હોય, કોઈના શરીર કાળા હોય, કોઈના શરીર ગોરા હોય. આ બધા સંસ્કાર જીનમાં પડે છે. આખું જેનેટિક સાયન્સ સંસ્કારથી ભરેલું છે. તો આપણા શરીરનો સંસ્કાર કયો છે એ જો આપણે પકડમાં આવે તો આપણા શરીરની પૂર્વ જાતિ કઈ છે એ પકડમાં આવે. ઇતિહાસના લોકો એનું સંશોધન કર્યા કરે. શરીર તો એટલા બધા છે, 4-5 અબજ શરીરો છે, પણ દરેક શરીરના સ્ટ્રક્ચર, માળખા અલગ અલગ છે. સંકર એટલે વર્ણસંકર થઈ ગયું, પણ છતાં સંસ્કારો છે એ ચાલ્યા જ આવતા હોય. પછી તો એનું શાસ્ત્ર અલગ અલગ છે. તો શરીરના સંસ્કારો ઉપરથી શરીરની જાતિ નક્કી થાય, એની પૂર્વ જાતિ. પણ શરીરના સંસ્કાર પડે છે નહીં, શરીરની અંદર ઇન્દ્રિયોના સંસ્કાર. શરીર અને ઇન્દ્રિયો અલગ અલગ છે. જેને આપણે હું માનીએ છીએ ત્યારે આ વાત સમજાવવી થોડી મુશ્કેલ પડશે. પેલા એની પૂર્વ ભૂમિકા સમજી લઈએ. માધવપુર ગામ છે, તો માધવપુર ગામની અંદર ગામ કેને કેવું? તો ક્યાંયથી એક જાતિ આવી, ક્યાંયથી બીજી જાતિ આવી, ક્યાંયથી અમુક માણસો આવ્યા, ક્યાંયથી અમુક માણસો આવ્યા, ક્યાંયથી અમુક વસ્તુઓ આવી, ક્યાંયથી અમુક સંસ્કૃતિઓ આવી. આ બધું ભેગું થયું અને માધવપુર ગામ બન્યું. આપણી અંદરનો જે હું બને છે એ આ રીતે બન્યો. કથા છે ઓશોએ કહેલી, રાજા મિલિંદ હતો, એને નાગસેનને ભોજનનું નિમંત્રણ આપ્યું. આગલે દિવસે સિપાહી કેવા ગયો નાગસેને કે મહારાજા તરફથી ભોજનનું નિમંત્રણ છે. નાગસેને કીધું નિમંત્રણનો સ્વીકાર છે, પણ નાગસેન જેવું કોઈ છે નહીં. સિપાહીએ સંદેશો રાજાને કીધો. રાજા કે વિચિત્ર છે. બીજે દિવસે રથ મોકલો, નાગસેન પધાર્યા મહેલમાં. રાજાએ એને આવકાર આપ્યો. ભિક્ષુ નાગસેનને સુસ્વાગત. સ્વાગતનો સ્વીકાર છે, પણ નાગસેન જેવું કઈ છે નહીં. એટલે પછી રાજા એને પૂછે છે કે આ વાત પકડાતી નથી. અને નાગસેન જાગ્રત વિભૂતિ હતી. સામે દેખાયું રાજાને, ખાસ હું કેમાં આવું છું, આ સામે શું છે? એ એક વ્યવહારિક ભાષા છે. સામે દેખાય છે રથ છે, પણ રથ એટલે શું? એટલે પછી નાગસેન ઘોડા હતા એને છોડ્યા. આ રથ છે તો કે ના, ઘોડા જુદા છે. પછી પૈડા કાઢ્યા. રાજાને પૂછ્યું આ રથ છે તો કે ના, એટલે પૈડાને જુદા કર્યા.
એવી રીતે એક એક વસ્તુ કુલ પટા જુદા કર્યા, બધું કર્યું અને પૂછ્યું કે રથને આપણે કાઢ્યો નથી તો રથ ગયો ક્યાં? તો રથ છે એક જોડ છે, આપણે ત્યાં સંગાત કહેતા હતા. તો આપણે જેને હું માનીએ છીએ એ હું એક જોડ છે. આ વાતની પ્રતીતિ થવી જોઈએ. શું કહે છે? ક્યાંથી ચાલુ થયું તું? જીનેટિક થી ચાલુ થયું તું? ઇન્દ્રિયો થી ચાલુ થયું તું? શું કહે છે? એટલે ભગવાન આમાં એમણે એમ કીધું કે હું જે છે એ હું શરીર અલગ છે, ઇન્દ્રિય અલગ છે, પણ ઘણી બધી વસ્તુઓ ભેગી બનીને હું થાય છે. આના દ્રષ્ટાંત માટે એમણે માધવપુર ગામનું ઉદાહરણ આપ્યું કે કઈક જાતિ, વસ્તુઓ, જ્ઞાતિ, લોકો બધું ભેગું થઈને એક ગામ બને. એટલે હું અત્યારે આપણે જેને ઓળખીએ છીએ, પછી એમણે રથના દ્રષ્ટાંતથી સમજાવ્યું કે આપણે જેને હું ઓળખીએ છીએ વાસ્તવિક રીતે કંઈ છે નહીં, બધી વસ્તુ અલગ અલગ. એટલે જેમ જેમ પોલ્સથી કે જેને આપણે જોઈએ છીએ એનાથી જુદા પડતા છીએ એટલે શેષ કઈ બચતું નથી. એ રીતની વાત બ્રહ્મવેદાંતજી કરે. કોઈને બીજાને? હા, એટલે નાગસેનની જે ભગવાન વાત કરી ભગવાન, હા હા, કે નાગસેન કે છે નહીં, હા હા, ખરેખર છે ક્યાં? તો કે આ હાથમાં, એટલે આ હું થોડુંક વિસ્તારથી કહું કે આ દાખલા તરીકે એમ કે આ રાકેશભાઈ છે, તો રાકેશભાઈ આમાં ક્યાં છે? હાથ રાકેશભાઈ છે કે પગ રાકેશભાઈ છે, માથું રાકેશભાઈ છે? તો કે ના ના, રાકેશભાઈ છે આખો એને ભેગો કરીને જે જોડે છે એ રાકેશભાઈ. સંઘાત આખો. આપણી અંદર જુદા જુદા હું છે, જુદા જુદા હું છે, કોઈ પર્સનાલિટી ના હું છે, ઓલા હું છે. તો આ એક્ઝેક્ટ હું કયો છે એની વાત કરે છે કે આ બધા એનો જોડ છે અને ઈ છે. અને જીનેટિક ઉપર સંયમ કરવાથી શું કીધું તું ખબર છે? હા ભગવાન, એટલે જન્મ, પૂર્વ જન્મનું જ્ઞાન, પૂર્વ જાતિનું જ્ઞાન. એટલે આની અંદર એક શરીર છે, એક ઇન્દ્રિય છે, એક મન છે. એટલે ઇન્દ્રિયોના અમુક સંસ્કાર, મનનું કોઈ કન્ડિશનિંગ, ઇન્દ્રિયો દ્વારા જે રસનું નિર્માણ થાય, માનો કે ઇન્દ્રિયો દ્વારા શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની કોઈ પણ ઇન્દ્રિયો હોય, સેન્ટર ઓફ ગ્રેવિટી કોઈ પણ નું રસનું હોય, પછી એ રસ ઇન્દ્રિયો દ્વારા સંગીતનો હોય, ચિત્રનો હોય કે કોઈ પણ હોય, જે રસ હોય એ પ્રમાણે શું થાય? એનો એસેન્સ બને. એટલે આ બધો આખો સંગાત છે. એટલે એક વસ્તુ નથી. એટલે સંગાતના જુદા જુદા બધા પાર્ટો ભેગા થઈને આ બને છે. આમ તમે એને નોખું કરો તો ક્યાંય મળે નહીં, એમ એ ટાઈપની વસ્તુ કહેવા માંગે છે. પછી ગુરુજી ભગવાન આની અંદર એક વાર્તા કહે છે કે એક બહુ મોટું પાત્ર હોય ને એની અંદર જુદા જુદા જે ધાતુના ગોળા હોય, એ ગોળાને ઓગાળીને પછી એક ગોળો બનાવવાનો હોય. એટલે કે આ બધા હું છે એને ઓગાળી નાખવાના છે અને એમાંથી એક જે કાયમી જે રિયલ આય છે એને કરવાનો હોય. બરાબર, સરસ. અને શરીરના સંસ્કારો એક જુદા છે, ઇન્દ્રિય અને ઇન્દ્રિયના એક ઇન્દ્રિયના સંસ્કારો જુદા છે. 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. કર્મેન્દ્રિયની અંદર હાથ આવે છે, પગ આવે છે. તો કોઈના હાથની અંદર સિતાર વગાડવાના સંસ્કાર હોય, હાર્મોનિયમ વગાડવાના સંસ્કાર હોય, ટાઈપ કરવાના સંસ્કાર હોય, કળાકારીગીરીના સંસ્કાર હોય, તો એ સંસ્કાર એના હાથમાં પડેલા છે, કર્મેન્દ્રિયમાં. કોઈ છે ફૂટબોલ રમતો હોય, કોઈ પર્વત ચડતું હોય, તો એ સંસ્કાર છે એના પગમાં પડેલા છે. તો હાથના સંસ્કાર એક જુદા છે, પગના પડેલા સંસ્કાર જુદા છે.
વાણી છે તો વાણીની અંદર પડેલા સંસ્કાર જુદા છે. કોઈની વાણી છે કડવી છે, કોઈની મીઠી છે, કોઈની તીખી છે. આપણે શબ્દ વાપરીએ, આમ તો કોઈ વાણીનો સ્વાદ આમ નથી હોતો, એ સ્વાદ તો ભીતર કોઈને ખબર પડે. કોઈની વાણી સમાધાન આપે છે, કોઈની વાણી ઉત્પાદ કરાવે છે. પણ આ પડેલા છે વાણીના સંસ્કાર. તો શરીરના સંસ્કાર છે એક જુદા છે, ઇન્દ્રિયના સંસ્કાર કર્મેન્દ્રિયના જુદા, એવી રીતે જ્ઞાનેન્દ્રિયના જુદા. હવે જયારે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય અને શરીરની જયારે વાત આવે છે, ત્યારે મનુષ્યની સાથે થોડી સંસ્કારની અટપટી વાત છે. અટપટી એ માટે છે કે મનુષ્ય ઉપર એક કુદરતના સંસ્કાર પડે છે અને મનુષ્ય ઉપર એક સમાજના સંસ્કાર પડે છે. ગુડ શેપ્સને એસેન્સ અને પર્સનાલિટી. કુદરતના સંસ્કાર હેરિડિટરી, ત્યારે સમાજના સંસ્કારથી હેબિટ્સ નિર્માણ થાય છે. ટેવ. આપણે કઈ રીતે ખાઈએ છીએ, કઈ રીતે સૂઈએ છીએ, કઈ રીતે હરીએ છીએ, ફરીએ છીએ, તો આ સંસ્કાર છે એ સમાજના સંસ્કાર છે, એ પ્રકૃતિના સંસ્કાર નથી. ભારતના લોકો અમુક રીતે બેસે, પૂર્વના લોકો, પશ્ચિમના લોકો અમુક રીતે બેસે, અમુક રીતે ઉઠી બેસે, તો એના સંસ્કાર જુદા છે. આ સંસ્કાર પણ એ સંસ્કાર છે પર્સનાલિટી. એસેન્સના સંસ્કાર છે એને જોવા પડે. પૂછું એવી રીતે કર્મે પૂછો. સ્વામીજી બોલ્યા કે કોઈ નાનું છોકરું છે જંગલમાં જ મૂકી આવ્યું છે, એ પશુ સાથે રહે છે, તો એ 4 પગે ચાલે છે. એટલે એ એક સંસ્કાર તો જંગલના થયા. સમાજના સંસ્કાર આપણા તરફ છે તો આપણે એ 2 પગે ચાલીએ છીએ. એટલે કહેવામાં આવ્યું કે સમાજ સંસ્કાર આપે છે અને જે જંગલના સંસ્કાર છે એ કદાચ કુદરતી પણ સંસ્કાર છે, પણ લિમિટેડ હશે. આપણે સંસ્કાર કામ નથી. ના એટલે ના સંસ્કાર જ છે, પણ સંસ્કારની અંદર એની અંદર ઇવોલ્યુશન કરતા ઇન્વોલ્યુશન વધારે છે. પશુ આરે તમે જીવો તો પશુતા તરફ, હવે માનવતા ધીરે ધીરે સંસ્કૃતિ તરફ જાય, એટલે સંસ્કારો નિર્માણ કરે, કપડાં પહેરવા માંડે, પછી જેમ પશુ પક્ષી સેક્સ્યુઅલ એટલે લગ્ન કર્યા વગર હોય તો અહીંયા સંસ્કૃત એટલે એ બધી વસ્તુ ના, એટલે આ ઇવોલ્યુશનની પ્રક્રિયા છે. આ તો પ્રયોગ કરેલો છે કે જંગલમાં જે હા 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 એ તો છે. તો એ પ્રકારે બિહેવ કરે. હા બિહેવ કરે. એટલે એમાં તમે કહેવા શું માંગો છો? એટલે જે આ સંસ્કાર જે આપણે સમાજના સંસ્કાર છે એની આદત, એટલે આ સંસ્કાર છે. જીવ માનો કે પશુ આગળ ગયા ન્યાય એક પ્રકારનું જોવા દ્વારા એક સંસ્કાર પડે છે અને એક રીતે અહીંયા સંસ્કાર પડે છે. તો માતાના ગર્ભમાંથી આવે છે ને જે ગાય પશુ છે 10-15 મિનિટમાં જીવ ઊભું થવા માંડે છે. એ જીનેટિક છે. એ જીનેટિક ધીરે સંસ્કાર પેડા. હા એ જીનેટિક માંથી આવ્યું છે. હા હા કઈ પ્રશ્ન છે હા બોલો. કે આપે કીધું કે મહદ અંશે લોકોને શબ્દના અર્થથી જ્ઞાન થઈ ગયું હોય એવી ભ્રમણાઓ હોય છે. હા સાચી વાત છે. તો હવે આ શબ્દના સંસ્કાર પડ્યા વગર સીધું પ્રતીતિની સાધનામાં જવું કે પ્રતીતિ માટે શબ્દના સંસ્કાર જરૂરી છે? ના, શબ્દના સંસ્કાર જરૂરી છે. શબ્દના સંસ્કાર તમને જ્ઞાન આપવાના છે, જ્ઞાનનો નકશો આપવાના છે, એટલે શબ્દના સંસ્કારની જરૂર છે. એટલે શબ્દ જે તમે એમ કહો સી ઇન્ફ્લુઅન્સ વાળા લોકો છે એ તમને આખો નકશો આપશે, એટલે એ એક પર્સનાલિટીનો ભાગ જ છે અને એની જરૂરિયાત છે, એટલે એની જરૂરિયાત રહેશે એમ. પછી એમાંથી ત્યાં અટકી નહીં ને પ્રતીતિમાં જાવું.
પ્રતીતિમાં જાય તો એટલે બધા લોકો 99.99% લોકો શબ્દની અંદર જ રહી જાય છે. એટલે એમાંથી બહાર નીકળવાનું છે. બરાબર છે. ઇન્દ્રિયની અંદર કર્મેન્દ્રિયની અંદર એસેન્સના સંસ્કાર જુદા છે, પર્સનાલિટીના જુદા છે. એવી રીતે જ્ઞાનેન્દ્રિય છે, જીભ ઉપર અમુક સંસ્કારો છે, એને કારણે અમુક ચીજ વસ્તુ ભાવે છે, અમુક નથી ભાવતી, છતાં પણ એના ઉપર અમુક સંસ્કાર છે. આપણે જેને એક્વાયર્ડ ટેસ્ટ કહીએ કે વારંવાર ચા પીવાથી ચાનો સંસ્કાર પડી જાય, દારૂ પીવાથી દારૂનો સંસ્કાર પડી જાય, પણ આ સંસ્કાર હેરિડિટરી કે એસેન્શિયલ નથી. ક્યારેક ક્યારેક એ સંસ્કાર ઘેરા પડી જાય છે, એસેન્સ જેવા લાગે છે, પણ એસેન્શિયલ નથી. એવી રીતે આંખ છે, એની અંદર એસેન્સના સંસ્કાર છે. અમુક રંગ અમુકને પસંદ પડે છે. અમુક આંખને અમુક રંગ ઉત્તેજિત કરે છે, અમુક આંખને અમુક રંગ છે એ એટ્રેક્ટ કરે છે, રિપલ્શન આપે છે. તો આંખને પોતાના સંસ્કારો છે. લાલ રંગને જોઈને અમુક જીવાતો આકર્ષાય છે, જ્યારે લાલ રંગ જોઈને અમુક એનાથી દૂર ભાગે છે. અમુક રંગ જોઈને પશુ પક્ષીઓ ખેંચાય છે, અમુક રંગ જોઈને પશુ પક્ષીઓ દૂર ભાગે છે. જીવજંતુઓમાં પણ આવા સંસ્કારો છે. એ મનુષ્યની દરેકની આંખ અલગ અલગ રંગરૂપને પકડે છે. એવી રીતે દરેકના કાન છે એ અલગ અલગ ધ્વનિને પકડે છે, એના સંસ્કારને કારણે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એના સંસ્કારો જે છે કુદરત તરફથી જે આવેલા છે એ, અને સમાજ તરફથી જે આવેલા છે તે. કુદરત તરફથી જે આવેલા છે એ સંસ્કારનો જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે કઈ જાતિનો છે. એક માણસ સંગીત ગાય છે, તો એનું સંગીત છે એ કયા ઘરાનાનું છે એ સંસ્કાર, સંગીતનો સંસ્કાર એ જુદો છે. એક ચિત્ર બનાવે છે તો એ કઈ પરંપરાનું ચિત્ર છે એનો સંસ્કાર જુદો છે. પછી મોટે ભાગે કે આ મોગલ શૈલી છે ના કિશનગઢ શૈલીનું છે. પછી એની અંદર કોઈ એબ્સ્ટ્રેક્ટ આર્ટ હોય, કોઈ ક્યુબિઝમ હોય, તો એના સંસ્કારો અલગ અલગ હોય છે. પણ અમુક સંસ્કારો છે એ પર્સનાલિટીના આવે છે, અમુક સંસ્કારો હેરિડિટીના આવે છે. પણ શરીરના સંસ્કારો અને શરીરની અંદર ઇન્દ્રિયોના સંસ્કારો, બધા સંસ્કારો અલગ અલગ છે. અત્યારે આ વખતે એનું બધું જોડ થઈ છે, પણ સતત આ જોડ રહેશે એવું નથી. એ પછી સમજશું આપણે કે શરીરની ઇન્દ્રિયો, ઇન્દ્રિયની પછાડે પ્રાણ અને મન, એના પણ સંસ્કારો અલગ અલગ છે. પશુ પક્ષીમાં જે રીતે પ્રાણ કામ કરે છે અને મનુષ્યની અંદર જે રીતે પ્રાણ કામ કરે છે બે અલગ છે. અને મનુષ્યની અંદર બુદ્ધ ચેતનામાં પ્રાણ જે રીતે કામ કરે છે, સાધકમાં જે રીતે પ્રાણ કામ કરે છે, અને વ્યવહારના માણસોની અંદર જે પ્રાણ કામ કરે છે એ પ્રાણ. આમાં એક એવું ઓલું લાગ્યું કે ચોઈસ છે એ બધી કુદરત, ધારો કે મને કલરની એક ચોઈસ છે, અમુક જાતના કપડાની એક ચોઈસ છે, બીજી ચોઈસ છે, ઘણી બધી ચોઈસ છે. તો એ બધી ચોઈસ છે એ પ્રકૃતિમાંથી આવી, કારણ કે છે તો બહુ વેરાયટી. ધારો કે આપણે કપડાની દુકાનમાં જાય તો અમુક વસ્તુ આપણે લઈએ જ નહીં, ઈ એની વેચાઈ જાય. તો પ્રકૃતિગત થઈ, સમાજ તરફની થઈ? ના, એટલે આપણી વ્યક્તિગત થઈ ચોઈસ, વ્યક્તિગત છે. તો ઈ અંદર કયા સંસ્કાર રૂપે? ના, એટલે તમારી અંદર બધા સંસ્કારો, એટલે
તમારા માટે બધાય કલરો, સમાજની અંદર તો બધાય કલરો આપેલા છે કે આ કલર, આ કલર, આ કલર. હવે તમે એમાંથી ચોઈસ કરો છો કે મને આ ગમશે, મને આ નહીં ગમે, તો એ ચોઈસ તો તમે કરો છો ને. એટલે હવે એને પણ કંઈક ઇન્ફ્લુઅન્સ કરે છે ને એ એમ એટલે ઈ ચોઈસ ના, એટલે મારી અંદર ઈ જીનેટિકમાં છે, કુદરતે આપેલું છે કે બહારનામાંથી, બેમાં આમ લાગતું નથી કે એકેયમાં હોય. ના, એટલે આગળ ચોઈસ ક્યાંથી આવી? ના, એટલે આગળથી જ આવેલું હોય ને, આગળથી આવેલું હોય. જીનેટિકમાં જ હોય. એટલે આગળ એટલે બધી જે રસો તમારા, જે રસો કર્મેન્દ્રિયમાં, જ્ઞાનેન્દ્રિયમાં જે રસો પડી ગયા હોય, એ રસોની ચોઈસ બીજા જન્મે થાય. જે એસેન્સ થઈ ગયું હોય ને એ બીજા જન્મે આપોઆપ આપણે સિલેક્ટ કરી કે આ મને ગમશે, આ નહીં ગમે, એ ટાઈપની વસ્તુ. એટલે એ આગળથી લઈને આવી છે આમ એક સેન્સ. અનકોન્શિયસલી બની એ અનકોન્શિયસલી બનેલું હોય છે. એટલે હવે એને ધારો કે કોન્શિયસ કરવું હોય તો, એને હવે કોન્શિયસ કરવું હોય તો એટલે ચોઈસ છે, હા. એ બધી અનકોન્શિયસ ચોઈસો અત્યારે આવી ગઈ. હા. હવે ઈ મારે ચોઈસને કોન્શિયસલી એમાંથી પસાર થઈ. એટલે કોન્શિયસમાં તો તમે અત્યારે સિલેક્ટ કરો છો, બીજા સિલેક્ટ કરો. તમે જે કલર અત્યારે ગમે જગ્યાએ જાશો તો તમે અમુક નક્કી કરેલા કલરો છે એ જ લેશો. તો હવે તમે અલગ ચોઈસ કરો તો તમારું કન્ડિશનિંગ, આ કન્ડિશનિંગ કહેવાય, કન્ડિશનિંગ તૂટી જાય. એટલે એમાં શું થાય, આપણી આગળ ચોઈસ જ નથી. જેવું આપણે સિલેક્ટ, જે અંદર ઇનબિલ્ટ બધું વસ્તુ છે એ પ્રમાણે સિલેક્ટ કરવા માંડીએ અને આપણને એવું લાગે કે આપણે સ્વતંત્ર રીતે સિલેક્ટ કરી છે, પણ એવું નથી. તમે મને પેલા બ્લુ કલર જ ગમતો, બરાબર. મને બ્લુ લેવા જાય તો ઈ બે ચાર બ્લુ દેખાય ને યાદ ધ્યાન જાય. હવે કદાચ ભલે કન્ડિશન આવી કે ભાઈ હવે અરબાદ કેતા થઈ ગયા કે આપણે આખો દિવસ બ્લુ હોય. હા, સાચી વાત છે. પછી આપણે બીજા વર્ષ નેક્સ્ટમાં એવું થશે કે ના, એટલે એમાં અત્યારે બીજા લોકો કહે છે, પણ આપણી સ્વયંની સમજથી આપણે કરવાનું છે. માનો કે અત્યારે બીજા લોકો કે તમે આ એકને એક શું પહેરો છો, તો એના દ્વારા જે ચેન્જીસ થાય છે એ સમજથી નથી થતા. એટલે આપણે કન્ડિશનિંગ તોડતા નથી, ઓલું કોન્શિયસ કરવાનું છે કામ. બીજા કે ન કે, પણ હું એક જગ્યાએ પકડાયેલો છું, એમાંથી મારે બહાર નીકળવું છે. એટલે પતિ પત્ની જે મળ્યા હોય છે એમાં એવું થાય કે એકબીજાને કોમ્પ્લિમેન્ટરી હોય ના, કોમ્પ્લિમેન્ટરી જ હોય ના, કોમ્પ્લિમેન્ટરી જ હોય, કોમ્પ્લિમેન્ટરી જ હોય. એટલે બેયની અંદર કચાસ ને બેયની અંદર સારું તત્વ હોય, એટલે બેય વસ્તુ. હાયર હોય છે ઈ તરફ વધારે પેલો ઈ તો આયર નો એમાં શું છે ઈ હા, બ્લુ કલર સારો છે ને રેડ ખરાબ છે. ના, હાયર નો અર્થ એમ છે તમે આકાશ છો. હાયર એટલે તમે આકાશ એટલે ફ્લેક્સિબલ, આકાશ એટલે લર્નિંગ. તમે લર્નિંગ કરનાર છો જે બાબતમાં તમારે. તમે જ્યારે જેટલા પ્રમાણમાં એમટી રહ્યો ને એ જરૂરી છે. એટલે હાયર આ છે, જે લર્નિંગ કરે છે એ હાયર છે. એમ ચોઈસ છે, આની અલગ છે, આની અલગ છે, એમાં હાયર નથી. ચોઈસમાં એવું થાય છે ને કે આપણને ઘરથી, સ્કૂલથી પણ શીખવાડવામાં આવે કે જો આવા કોમ્બિનેશન, આ મેચિંગ કલર કહેવાય, આવા પેન્ટ સાથે આવા ટી શર્ટ પહેરો તો આ કલર સારું કહેવાય, કોમ્બિનેશન કંઈક વિચિત્ર. તો એટલે ચોઈસ આપણે પાછળથી પણ લઈ આવી અને આ જન્મના પણ નવા ડેટા આવે કે આ આવું હોવું જોઈએ, આને ચોઈસ કરો. ના, એટલે એ ચોઈસની અંદર તો ઇન્ટેલિજન્સ, ઇન્ટેલેક્ટ સેન્ટર કામ કરે છે કે આમાં મેચિંગ થાય છે, આમાં આ મેચિંગ થાય છે. એ વસ્તુ થઈ. હવે આ વસ્તુ મેચિંગ થાય છે એ તો સાચી વાત છે, એનું એક સાયન્સ છે ને એની રીતે એ બરાબર છે. તો તમે સાયન્ટિફિક રીતે જાઓ છો, પણ છતાં એ કન્ડિશનિંગ છે. હવે મારે મેચિંગ નથી કરવું અને મેચિંગને બદલે બીજું, તો તમે જાગૃતિપૂર્વક તમારું કન્ડિશનિંગ કરો છો. એટલે બધી વસ્તુનો ઉપયોગ કરવાનો અને પછી એને તોડી નાખવાનો. એક આમ જમણા હાથે કરતા હોય ના હવે મારે હા, દાબાત. એટલે માનો કે તમે પેલો ચંપલ ડાબી બાજુથી કાઢતા હો તો જમણી બાજુ કાઢો, તો સજાગતા વધારે જોશે, જાગૃતિ. નકર ઓલું બેહોશીમાં થઈ જાય છે.